સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ સામે સતત 5મા દિવસે પણ તવાઈ બોલાવવામાં આવી છે। શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી કુલ 193 હોટલ અને રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવી છે। તપાસ દરમિયાન 1459 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન બદલ 68 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે। સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા તેમજ ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તાને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે। સતત 5મા દિવસે પણ શહેરમાં વિવિધ સ્થળોએ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો। અત્યાર સુધીમાં કુલ 193 હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી છે। તપાસ દરમિયાન અખાદ્ય અને ઉપયોગ માટે અયોગ્ય જણાયેલી કુલ 1459 કિલો ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। નિયમોનું પાલન ન કરનારા 68 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે, જ્યારે ગંભીર બેદરકારી સામે આવતા 14 હોટલ અને રેસ્ટોરન્ટને તાકીદે બંધ કરાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર જ કાર્યવાહી કરી કુલ 4,99,100 રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો છે। સતત 5 દિવસથી ચાલી રહેલી કડક કાર્યવાહી છતાં ભેળસેળિયા અને નિયમોને ભંગ કરનારાઓમાં જાણે કોઈ ખોફ જ ન હોય તેમ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।